નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ ને હું છું જય શર્મા। નજર કરીશું હેડલાઇન્સ પર। દાઉદની ડી કંપની સાથે નવાબ મલિકના સંબંધો, પત્ની અને પુત્ર પર મનસ્વિતાનો આરોપ, ઈડીની ચાર્જશીટમાં અનેક ખુલાસા, એનસીપી નેતા વિરુદ્ધ ઘણા પુરાવા। જૂનમાં પાવર કટોકટી વધુ ઘેરી બની શકે છે। કેન્દ્રએ કોલસાની આયાત કરવાનું કહ્યું। આયાત લક્ષ્યાંક 16.2% વધારીને 48.9 લાખ ટન। પાવર મંત્રાલયે એક આંતરિક મેમોમાં સલાહ આપી। સૌથી પહેલા ભાજપ દેશની 2300થી વધુ લોકસભા અને વિધાનસભા સીટોના 75,000 બૂથને મજબૂત બનાવવાનું કામ કરશે। આ કાર્યક્રમ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવશે। ભાજપ પ્લાન બી પર કામ કરી રહ્યો છે। નીતિશને આપી ચેતવણી। બીજેડી વાયએસઆર કોંગ્રેસ સાથે સંપર્કમાં। અમિત શાહ મોરચો સંભાળશે। નીતિશના તાજેતરના સ્ટેન્ડને લઈને ભાજપ સાધવા। આસામમાં પૂરમાં 25ના મોત, પૂરથી 6.5 લાખ લોકો પ્રભાવિત। નાગાવ જિલ્લાને સૌથી વધુ અસર, જંગલી પ્રાણીઓને બચાવવાની વ્યવસ્થા। નજર કરીએ સમાચાર પર વિસ્તારથી તો મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના નેતા નવાબ મલિકની મુસીબતો ઓછી થતી દેખાઈ રહી નથી। ઈડીએ મંગળવારે કહ્યું કે તેની પાસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ગેંગ સાથે મલિકના સંબંધોના મજબૂત પુરાવા છે। તપાસ એજન્સીએ કહ્યું કે તેણે એનસીપી નેતા વિરુદ્ધ ઘણા પુરાવા એકત્ર કર્યા છે, જેમાં 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બ્લાસ્ટના આરોપી દાઉદ ઇબ્રાહિમના ભત્રીજા અલી શાહ પારકરના નિવેદનનો પણ સમાવેશ થાય છે। તપાસ એજન્સીએ કહ્યું કે તેણે એનસીપી નેતા વિરુદ્ધ ઘણા પુરાવા એકત્ર કર્યા છે, જેમાં 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બ્લાસ્ટના આરોપી દાઉદ ઇબ્રાહિમના ભત્રીજા અલી શાહ પારકરના નિવેદનનો સમાવેશ થાય છે। પારકરે તપાસ એજન્સીને ખુલાસો કર્યો છે કે તેની માતા હસીના પારકરે કુર્લામાં ગોવાલા કમ્પાઉન્ડનો એક ભાગ 1996માં મલિકને વેચી દીધો હતો। તેમના નિવેદનમાં પારકરે જમીનના વેચાણ અને ખરીદ વિશે ઘણી વિગતો આપી છે, જે મુજબ જ મહત્વનું છે કે મલિક વિરુદ્ધ કેસ બનાવવામાં ઘણો આગળ વધશે। અગાઉ એનસીપી નેતાની ફેબ્રુઆરીમાં ઈડી દ્વારા મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી। ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 હેઠળ દાઉદના ભત્રીજા અલી શાહનું નિવેદન નોંધ્યું। અલી શાહે પોતાના નિવેદનમાં કહ્યું કે તેની માતા હસીના પારકર દાઉદ સાથે નાણાકીય લેવડદેવડ કરતી હતી। તેણે સલીમ પટેલનું નામ લીધું। તેની માતાના સાથી હતા। પટેલ ડુંગળીના વેપારી હતા અને તેમની માતા સાથે મિલકતોની ખરીદી અને વેચાણમાં સંકળાયેલા હતા। ઈડીએ ચાર્જશીટમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના બંને પુત્રો અને પત્નીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા, પરંતુ તેમાંથી કોઈ હાજર થયું ન હતું। નવાબ મલિકની પત્નીને 2 વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું। તેમના પુત્ર ફરાઝ મલિકને મની લોન્ડરિંગ કેસમાં 5 વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા। કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે રાજ્ય સંચાલિત પાવર પ્લાન્ટ્સને ચેતવણી આપી હતી કે જો તેઓ 15 જૂનથી બળતણ માટે મિશ્રણ માટે કોલસાની આયાત નહીં કરે તો સ્થાનિક કોલસાનો પુરવઠો ઘટાડવામાં આવશે। કોલસો કંપનીઓ જો ઉપલબ્ધ હોય તો જ આવા પ્લાન્ટને વધુ કોલસો મોકલશે, જેઓ બહારથી કોલસો આયાત કરે છે, જેથી તેમની પાસે પૂરતો બળતણ અનામત હોય। કેન્દ્ર સરકારે કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સને જણાવ્યું છે કે જૂનમાં લક્ષ્યાંક કરતાં 11.1% ઓછો સ્થાનિક કોલસો સપ્લાય કરવામાં આવશે। પાવરની ઊંચી માંગને પહોંચી વળવા માટે કેટલાક પ્લાન્ટ્સને કોલસાની આયાત કરવાની સલાહ આપવામાં આવી છે। પાવર મંત્રાલયે એક આંતરિક મેમોમાં પ્લાન્ટ્સને આ સલાહ આપી છે। ઉર્જા મંત્રાલયે કુલ કોલસા પુરવઠાનો લક્ષ્યાંક જૂનમાં 6.33 મિલિયન ટનથી ઘટાડીને 562 લાખ ટન કર્યો છે। સરકારી માલિકીની કોલસા કંપનીઓ કોલ ઇન્ડિયા અને સિંગરેની કોલિઝને જૂનમાં કુલ 474 લાખ ટન કોલસા પુરવઠાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે અગાઉના 5.23 મિલિયન ટન લક્ષ્યાંક કરતાં 9.3% ઓછું છે। 1 જૂનથી ઉપલબ્ધ કોલસો વીજ કંપનીઓને સમાન પ્રમાણમાં ફાળવવામાં આવશે। મંત્રાલયે તેના 24 મેના મેમોમાં જણાવ્યું હતું કે આયાતી અને સલામતી કોલસાની ખાણોમાં વાસ્તવિક
ખાણકામ દ્વારા સંતુલનની જરૂરિયાત પૂરી પાડવામાં આવશે। આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે છેલ્લા 38 કલાકમાં સૌથી વધુ વીજ માંગને પહોંચી વળવા માટે કોલસાની આયાતને શૂન્ય પર લગાવવાની નીતિમાં ફેરફાર કર્યો હતો। એટલું જ નહીં, આયાતી કોલસાના પ્લાન્ટ ચલાવવા અને બંધ કોલસાની ખાણોને ફરીથી ખોલવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુ સારા દેખાવ માટે ભાજપે બુથ કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બુધવારથી આ કાર્યક્રમ શરૂ કરશે। પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી પહેલા ભાજપ દેશની 2300થી વધુ લોકસભા અને વિધાનસભા સીટોના 75,000 બૂથને મજબૂત બનાવવાનું કામ કરશે। આ કાર્યક્રમ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવશે। સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીનો હેતુ છેલ્લી લોકસભા ચૂંટણીમાં જીતેલી બેઠકો જાળવી રાખવા માટે ભાજપ શાસિત રાજ્યોમાં નબળા બૂથને મજબૂત કરવાનો છે। આ કાર્યને પૂર્ણ કરવા માટે તમામ રાજ્યોના ઓળખાયેલા સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો નડ્ડા સાથેની બેઠકમાં હાજરી આપશે। નડ્ડા વર્ચ્યુઅલ પ્રોગ્રામ દ્વારા આના પર વિશેષ પ્રકાશ પાડશે। નીતિશના તાજેતરના સ્ટેન્ડને લઈને ભાજપ સાવધાન છે। નીતિશ છેલ્લા 1 મહિનાથી કેબિનેટ મીટિંગ કરી રહ્યા છે। આ કાર્યક્રમમાં ભાજપના મંત્રીઓ પણ ભાગ લઈ રહ્યા નથી। આ સિવાય ભાજપ એકલા કોટાના મંત્રીઓના કામની સમીક્ષા કરી રહ્યા છે। જુલાઈમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના સ્ટેન્ડથી ડરેલી ભાજપ પ્લાન બી પર કામ કરી રહી છે। જનતા દળ યુનાઇટેડ દ્વારા સમર્થન ન આપવાની સ્થિતિમાં પાર્ટી કોઈપણ સંજોગોમાં બીજું જનતા દળ અને વાયએસઆર કોંગ્રેસનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે। બાય ધ વે, જો નીતિશ એનડીએ સાથે રહેશે તો બીજેપી અને બીજેડી અથવા વાયએસઆર કોંગ્રેસના સમર્થનથી પોતાની પસંદીદા વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવી શકશે। વાસ્તવમાં ભાજપ નીતિશના તાજેતરના સ્ટેન્ડને લઈને સાવધ છે। નીતિશ છેલ્લા 1 મહિનાથી કેબિનેટ મીટિંગ કરી રહ્યા નથી। આ કાર્યક્રમમાં ભાજપના મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે। આ સિવાય ભાજપ એકલા કોટાના મંત્રીઓના કામની સમીક્ષા કરી રહી છે કે તેલંગાણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવ, જેઓ સામાન્ય વિપક્ષના ઉમેદવારીને ઊભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ ટૂંકમાં જ નીતિશનો સંપર્ક કરી શકે છે। રાવ 2 થી 3 દિવસથી વચ્ચે બિહારમાં નીતિશ અને આરજેડીના તેજસ્વી મળશે। રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએની સ્થિતિ વધુ સારી છે। તેની પાસે હાલમાં 48.9% વોટ છે, જ્યારે સંયુક્ત વિપક્ષ પાસે 51.1% વોટ છે। શરદ પવાર, કેસીઆર, મમતા બેનર્જી વિપક્ષને એક કરવા અને જેડીયુને એનડીએથી તોડવા માંગે છે, જ્યારે બીજેડી કોઈ પણ ભોગે બીજેડી અને વાયએસઆર કોંગ્રેસને વિપક્ષને એક થવા ન દેવાના અભિયાનને જેડીયુના વોટથી કિંમત 22,000થી થાય છે। આવી સ્થિતિમાં જો નીતિશ વિપક્ષની વાત જાય તો બીજેપી માટે બીજેડી અને કેસીઆરની ખેતી કરવી ફરજિયાત બની રહેશે। નજર કરીએ આગળના સમાચાર પર તો આસામમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ 22 જિલ્લા હજુ પણ પૂરગ્રસ્ત છે। આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ કચ્છ જિલ્લાના સિલચરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। આ સાથે રાજ્યમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 25 થઈ ગયો છે। હાલમાં વિવિધ જિલ્લાઓમાં 6,50,400 લોકો પૂરથી પ્રભાવિત છે। પૂરથી નાગાંવ જિલ્લાનો સૌથી વધુ અસર થઈ રહી છે। અહીં 3.51 લાખ લોકો પ્રભાવિત છે। આ પછી કચ્છ જિલ્લામાં 2 લાખ અને હોજાઈમાં 44,500 લોકો પ્રભાવિત થયા છે। શનિવારે સવારે પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા 7.2 લાખ હતી। હાલમાં 1,709 ગામો પાણીમાં ડૂબી ગયા છે અને 82,503 હેક્ટરમાં ઊભા પાક નાશ પામ્યા છે। વહીવટીતંત્ર દ્વારા 8 જિલ્લામાં 656 રાહત શિબિરો બનાવવામાં આવી છે। 19,555 બાળકો સહિત 90,597 લોકોએ અહીં આશ્રય લીધો છે। આર્મી, અર્ધલશ્કરી દળો, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, એસડીઆરએફ, સિવિલ એડમિનિસ્ટ્રેટિવ અને પ્રશિક્ષિત સ્વયંસેવકો, ફાયર અને અન્ય કટોકટી સેવાના કર્મચારીઓને વિવિધ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 10 લોકોને બચાવ્યા છે। અસરગ્રસ્તોને
રાશનનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. પૂરને કારણે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તાઓ, પુલો વગેરેને ખૂબ જ ખરાબ અસર થઈ છે. આસામના વન વિભાગે રાષ્ટ્રીય ઉદ્યોગો અને વન્યજીવન અભયારણ્યોના એક સિંગડાવાળા ગેંડા સહિતના જંગલી પ્રાણીઓને પૂરના પ્રકોપથી બચાવવાની વ્યવસ્થા કરી છે. આસામના વન મંત્રી પરિમલ શુક્લબૈદ્યે કહ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર દરમિયાન વન્યજીવો માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. લઈશું એક વિરામ. बेटा वो जो ऑर्डर्स हमने प्लेस किए थे वो सारे आ गए. दादाजी, हाँ बेटा. आपने आश्रम रोड को ही क्यों चुना था? बेटा हमारे जमाने में आश्रम रोड विश्वास का प्रतीक था. हर तरह के बिजनेस वहां पर चलते थे. पापा, आश्रम रोड सिर्फ आपके जमाने में नहीं, हमारे जमाने में भी विश्वास का प्रतीक रहा है. मैंने भी अपना बिजनेस यही तो बढ़ाया है. हाँ, बात बिल्कुल सही है. लेकिन पापा और दादाजी, आप दोनों शायद मुझे नहीं भूल रहे हो. हमारी नई जनरेशन के लिए भी तो आश्रम रोड ट्रस्ट का सिंबल है, एंड आई एम श्योर आने वाली पीढ़ियों के लिए भी होगा. अच्छा, वो कैसे? क्योंकि अब आश्रम रोड पे है कृपाल पाठशाला सिटी सेंटर, जहां पे शॉप, शोरूम और ऑफिस के साथ जिम, कैफेटेरिया, इंडोर गेम्स, कॉन्फ्रेंस एंड मीटिंग रूम ऑन डिमांड, कॉमन रिसेप्शन, प्रीमियम वेटिंग लाउंज जैसी कई सारी सुविधाएं हैं जिनका लाभ मिलेगा. अरे वाह, वाह, ये तो सच में फ्यूचरिस्टिक है. बिल्कुल. और तीनों जनरेशंस का विश्वास भी. 3 जनरेशन का विश्वास यानी आश्रम रोड, और इस विश्वास को आगे बढ़ाएगा कृपाल पाठशाला सिटी सेंटर, अहमदाबाद में एक अलग तरह की कमर्शियल बिल्डिंग. आज ही मुलाकात लीजिए. कॉल 9909990620. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. તો અસુદ્દીન ઓવૈસીએ કહ્યું કે અમારી લડાઈ એક મજબૂત સમાવેશી ભારત માટે છે, જ્યાં તમામ ભારતીયોના અધિકારોનું રક્ષણ થાય અને બંધારણીય મૂલ્યો સર્વોપરી હોય. તે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ માટે ન્યાયની લડાઈ છે. પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં ઘેરાયેલા એઆઈએમઆઈએમના વડા અસુદ્દીન ઓવૈસી પણ મંગળવારે ચર્ચામાં રહ્યા હતા. તેમણે એક પછી એક ટ્વીટ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. ભાજપ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે આ હિન્દુત્વ વિચારધારાના પ્રોજેક્ટથી ભારત નબળું અને બરબાદ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આપણે મૂક પ્રેક્ષક ન બની શકીએ. એટલું જ નહીં, તેમણે પીએમ મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે અમારી પાસે એવા પીએમ સાહેબ છે જેમનાથી 56 ઇંચની છાતી ગાયબ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે અમારી લડાઈ એક મજબૂત સમાવેશી ભારત માટે છે, જ્યાં તમામ ભારતીયોના અધિકારોનું રક્ષણ થાય અને બંધારણીય મૂલ્યો સર્વોપરી હોય. તે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ માટે લડાઈ છે. મોદી સરકાર પર પ્રહાર કરતા એઆઈએમઆઈએમના વડાએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે મોદી સરકાર આપણી રાષ્ટ્રીય સરહદોનું રક્ષણ કરવામાં અસમર્થ છે. આ મૂળભૂત જવાબદારી છે જેના માટે તેની પસંદગી કરવામાં આવી છે. પીએમ મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ મંદીમાં ચાલી રહેલી અર્થવ્યવસ્થાને પણ સાચવી શકો છો. આ દરમિયાન એઆઈએમઆઈએમના વડા અસુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો છે કે સામાજિક રીતે ભાજપ ભારતને બરબાદ કરવાના મિશન પર છે. એઆઈએમઆઈએમના વડા અસુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ સરકાર પાસે ત્યાં મોકલવા માટે ડોઝર નથી. આ સરકારમાં ચીનનું નામ લેવાની પણ હિંમત નથી. આ દરમિયાન ઓવૈસીએ કહ્યું કે ચીનના સૈનિકો લદ્દાખમાં અમારા વિસ્તારમાં રહે છે. પોતાના ટ્વીટમાં પીએમ મોદી પર સીધો સંપર્ક आसाम में 7 लाख लोग सैलाब से मुतासर हुए हैं. 18 लोगों की मौत हुई है. मगर ये मुख्यमंत्री को आसाम की जनता की तकलीफ की फिक्र नहीं है, उसको मदरसे की फिक्र है. ये मुख्यमंत्री को जानना चाहिए, जो हिस्ट्री का
वीक स्टूडेंट है कि जब संघी लोग अंग्रेज़ों से मिले हुए थे और जेल में बैठकर अंग्रेज़ों से माफ़ी की भीख मांग रहे थे, यही मदरसे के ज़िम्मेदारों ने अंग्रेज़ों के ख़िलाफ़ जिहाद का फतवा दिया। यही मदरसे से पढ़ने वाले लोगों ने अंग्रेज़ों के ख़िलाफ़ अपनी जानें दे दी और ये इनका एक इन्फीरियरिटी कॉम्प्लेक्स है। वो इस तरह से इन्फीरियरिटी कॉम्प्लेक्स को छुपाने के लिए इस तरह की बकवास करते रहते हैं। क्या राजा राम मोहन राय मदरसे में पढ़े थे या शाखा में पढ़े थे? और शाखाओं में और मदरसों में फ़र्क ये है कि मदरसों में इंसानियत का सबक सिखाया जाता, इंसानियत से हमदर्दी और मोहब्बत का पैगाम दिया जाता। तो इनको ये चीज़ें समझ में नहीं आती और इनको ये बात समझने की ज़रूरत है कि मदरसों में साइंस, मैथ्स सब पढ़ाया जाता और मदरसों के ज़रिए से ही भारत को और ख़ूबसूरत बनाया गया। तो इनको इन सब चीज़ों से मालूमात नहीं है। और आखिरी बात यह है कि नरेंद्र मोदी की सरकार क्या मदरसा मॉडर्नाइजेशन की स्कीम नहीं चला रही है? क्या सालाना भारत की पार्लियामेंट में उसका बजट मंजूर नहीं होता है क्या? तो इनको सिर्फ मुसलमानों से और इस्लाम से नफरत है, ये खुल के आ गया उनकी ज़बान पर। ઝારખંડ હાઈકોર્ટે માઇનિંગ લીઝની ફાળવણીમાં કથિત અનિયમિતતા માટે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સામે તપાસની માંગ કરતી પીઆઈએલની સુનાવણી કરી રહી છે। આ કિસ્સામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે હાઈકોર્ટને અરજી જાળવણી પરના પ્રારંભિક વાંધાઓ પર સુનાવણી કરવા જણાવ્યું હતું। અરજીમાં કેટલીક સેલ કંપનીઓના વ્યવહારોની તપાસ પણ કરવામાં આવી છે, જે કથિત રીતે સોરેનના સંબંધીઓ અને સહયોગીઓ દ્વારા ચલાવવામાં આવી રહી હતી। જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને બેલા એમ ત્રિવેદીની વેકેશન બેન્ચે કહ્યું કે હાઈકોર્ટ પોતે 13 મેના પોતાના આદેશમાં કહ્યું છે કે તે પહેલા નિર્ણય લેશે કે અરજી મેન્ટેબલ છે કે નહીં અને તે પછી પિટિશનમાં લાગેલા આરોપો પર કાર્યવાહી કરવામાં આવશે। આ પીઆઈએલ શિવકુમાર શર્મા દ્વારા દાખલ કરવામાં આવી છે। બેન્ચે કહ્યું કે અમારું માનવું છે કે હાઈકોર્ટે પહેલા અરજીની જાળવણીમાં અંગેના પ્રારંભિક વાંધાઓ પર વિચાર કરવો જોઈએ। સિબ્બલે અરજદારના ઇતિહાસ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ઝારખંડ સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે રજૂઆત કરી હતી કે અરજદાર શર્માએ મુખ્ય તથ્યોને દબાવી દીધા છે। તેઓ મુખ્ય પ્રધાન હેમંત સોરેન સાથે ઘણી પીઆઈએલ દાખલ કરી રહ્યા છે। તેમણે જાહેર હિતની અરજીઓ પર વર્ષ 2010માં ઝારખંડ હાઈકોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો। સિબ્બલે કહ્યું હતું કે 17મીના રોજ એન્ફોર્સમેન્ટે શર્માની અરજીમાં સીલબંધ કવરમાં સોગંદનામું રજૂ કર્યું હતું। ઈડીએ કહ્યું હતું કે તેમને કેટલીક સમસ્યા મળી છે, જે પીઆઈએલનો વિષય છે, જે સિબ્બલે ખંડપીઠને કહ્યું હતું કે પ્રશ્ન એ છે કે પીઆઈએલ સંબંધિત અન્ય કોઈ બાબતના સીલબંધ કવરમાં લાવવામાં આવેલી બાહ્ય સામગ્રીને કોર્ટ સમક્ષ લાવી શકાય કે કેમ? શું હાઈકોર્ટ આ અંગે ધ્યાન આપી શકે છે? ઈડીના દરોડામાં અરજી સાથે સંબંધિત સામગ્રી પણ મળી આવી છે। આના પર ખંડપીઠે જણાવ્યું હતું કે હાઈકોર્ટ પીઆઈએલમાં જે કંઈ કરવાનો પ્રસ્તાવ મૂકે છે, જો તે માને છે કે અરજદાર અસલી નથી તો તે આ બાબતની સ્વતઃ સંજ્ઞા લઈ શકે છે। તે જ પ્રમાણે સોલિસિટર જનરલ તુષાર મહેતા ઈડી અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય માટે હાજર થયા હતા। તેમણે કહ્યું હતું કે કેટલાક અવલોકનો કરવામાં આવ્યા છે, પરંતુ ઈડી દ્વારા એક સોગંદનામું પણ તેમજ કેટલીક એફઆઈઆરમાં પણ દરોડા દરમિયાન કેટલીક સામગ્રી મળી આવી હતી। 2012ને જાહેર હિતની અરજીનો વિષય બનાવશે। તેમણે કહ્યું હતું કે ઈડી અને સીબીઆઈને નોટિસ આપવામાં આવી હતી અને તેથી તેણે હાઈકોર્ટમાં હાજર થયા બાદ મહેતા અને આઈએએસ ઓફિસર પૂજા સિંહલ, જેઓ તે સમયે રાજ્ય ખાણ સચિવ હતા, જ્યારે દરોડામાં કરવામાં આવેલી જપ્તી વિશે માહિતી આપી હતી। ખૂંટી જિલ્લાના મનરેગા યોજનાના હેઠળ નાણાંની ગેરરીતિ સંબંધિત 2014માં નોંધાયેલી 15 દ્વારા આ રાજકોટ દરમિયાન ખાણમાં છે। આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠક પર ભાજપ દ્વારા નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે એવી ચર્ચાઓ ચાલી રહી છે। વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની પણ ચર્ચા ચાલી રહી છે। વાઘોડિયાની બેઠક પર મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે એવો તકતો ઘડાઈ રહ્યો છે।
આ ઉપરાંત 9માંથી 3 ધારાસભ્યોને તો ભાજપમાંથી ટિકિટ નહીં મળે તો બળવો કરવાના મૂડમાં હોવાનું ભોગદાર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. ગુજરાતે ભાજપ માટે પ્રયોગશાળા મનાય છે. ભાજપ દ્વારા ગુજરાતમાં જે રાજકીય પ્રયોગ કરવામાં આવે છે અને તેને સફળતા મળે તે માટે અન્ય રાજ્યોમાં અમલ કરે છે. વર્ષ 2005ની પાલિકાની ચૂંટણીમાં નો રિપીટ થિયરી અપનાવી હતી અને એમાં 90% સફળતા મળી હતી. ત્યારબાદ 2020માં આંશિક નો રિપીટ થિયરી અપનાવવામાં આવી હતી, જેમાં ભારે સફળતા મળી હતી. દરમિયાન થોડા સમય પહેલા તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી છૂટ કરી ભૂપેન્દ્ર પટેલને બેસાડવામાં આવ્યા હતા. એ સ્થાને મંત્રીમંડળમાં પણ ઘરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા હતા, જેની સામે કોઈ વિરોધ થયો ન હતો. વડોદરા શહેરની 5 બેઠકની વાત કરવામાં આવે તો શહેરવાડી બેઠક પરથી સતત 2 વાર ચૂંટાયા બાદ મંત્રી તરીકેનો હોદ્દો સંભાળનાર મનીષ વકીલ રાવપુર વિધાનસભામાંથી ચૂંટાયેલા અને હાલમાં સહકાર મંત્રીનો હોદ્દો સંભાળી રહેલા કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સતત 6 ટર્મથી ચૂંટાતા આવેલા માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ સહિત તમામ 9 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવે એવી શક્યતાઓને નકારી શકાય નહીં. જીતુ સુખડિયાને ચૂંટણી નહીં લડવાની જાહેરાત પણ કરી હતી અને સાથે સાથે અમદાવાદ શહેરના તાપમાનમાં વધારો થતાં મે મહિનામાં 21 દિવસમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટીના 550 કેસ નોંધાયા પામ્યા છે. વિરાટનગર, મણિનગર, ઓઢવ સહિતના પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે. મે મહિનામાં લેવામાં આવેલા પાણીના સેમ્પલ પૈકી 259 સેમ્પલ અનફિટ જાહેર કરાયા છે. હીટ સ્ટ્રોકના કુલ 44 કેસ નોંધાયા હતા. 40 અમદાવાદના જ્યારે 4 શહેર અમદાવાદ બહારના હીટ સ્ટ્રોકના દર્દીઓને એલજી તથા શારદાબેન હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. છેલ્લા થોડા સમયમાં મહત્તમ તાપમાનમાં વધારો થતા ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો વધતા હેલ્થ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી. આ દરમિયાન શહેરના પૂર્વમાં આવેલા વટવા, ઈસનપુર અને લાંબા સહિતના વિસ્તારો ઉપરાંત કોટ વિસ્તારના વિસ્તારોમાં પણ પ્રદૂષિત પાણીની ફરિયાદોના પગલે પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. 21મી મે સુધીમાં શહેરમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટીના 550 કેસ નોંધાયા હતા. કમળાના 110 કેસ જ્યારે ટાઇફોઇડના 177 કેસ નોંધાયા હતા. આ વર્ષે જાન્યુઆરી 21 મે સુધીમાં ઝાડા ઉલટીના કુલ 2112 કેસ, ટાઇફોઇડના 614 કેસ નોંધાયા હતા. ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ભાવિન સોલંકીના કહેવા પ્રમાણે આ વર્ષે જાન્યુઆરીની સરખામણીએ ટાઇફોઇડના કેસમાં 3 ગણો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 7 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગોના 21 કેસ નોંધાયા છે. મલેરિયાના 59 કેસ, ઝેરી મલેરિયાના 59 કેસ, 4 કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુના 14 કેસ અને ચિકનગુનિયાના 11 કેસ નોંધાયા હતા. ઝેરી મલેરિયાના 4 કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુના 14 કેસ નોંધાયા હતા. જેને લઈને પ્રદૂષિત પાણીની ફરિયાદોના સ્થળે હાલ પાઇપલાઇન બદલાઈ રહી છે. અમદાવાદ શહેરના પ્રદૂષિત પાણીની વધતી ફરિયાદોની વચ્ચે જે વિસ્તારમાં પ્રદૂષિત પાણીની ફરિયાદ મળે છે તે વિસ્તારમાં પ્રદૂષિત પાણીની ફરિયાદ મળતા જ ઇજનેર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે. તાત્કાલિક ધોરણે હેલ્થ વિભાગ દ્વારા ક્લોરીન માટેની ટેબ્લેટ વિતરણ સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. ગરમી વધી જતા 8મી મે વીજળીની ડિમાન્ડ વધીને 21,535 મેગાવોટની થઈ હતી. તે 3,500 મેગાવોટ ઘટીને 1,800 મેગાવોટ થઈ હતી. છતાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમે પાવર કટ ચાલુ રાખ્યો છે. વીજળીની ડિમાન્ડ ઘટી હોવા છતાં રેસિડેન્શિયલ વીજ વપરાશકારોને પણ પાવર કટનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં હજી 6.5% આવક પાવર કટનો અમલ ચાલુ થયો અને સાથે સાથે પાવર કટ ચાલુ રાખીને ખેડૂતોને 8 કલાક સુધી 3 ફેઝ પર વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે.
આ રીતે રહેણાંકના વીજ વપરાશકારોને માથે વીજ કાપ રાખી શકાય નહીં. સરકારે ઔદ્યોગિક વીજ વપરાશકારો પરનો વીજ કાપ 5%થી વધારીને 10% કરીને પણ રહેણાંકના વીજ વપરાશકારોને વીજળીનો પુરવઠો આપવો જોઈએ. કેન્દ્ર સરકારના ઉર્જા ખાતા તરફથી સિક્કાનો 500 મેગાવોટનો પાવર પ્લાન્ટ ચાલુ કરી દેવાની સૂચના આપવામાં આવી હોવા છતાં ઉત્પાદન હજુ સુધી ચાલુ કરવામાં આવ્યું નથી. બીજી તરફ 2 દિવસથી ગરમી ઓછી થતા અને પવનની ઝડપ વધતા વિન્ડ પાવરનું ઉત્પાદન 4500 મેગાવોટથી વધી ગયું છે. ગત અઠવાડિયે દરમિયાન વિન્ડ પાવરની માત્ર 2000 થી 2500 મેગાવોટ વીજળી પેદા થઈ હતી. પરંતુ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન લિમિટેડના સરકારી વીજ પ્લાન્ટમાંથી ઘણા વીજ મથકો હજી બંધ હાલતમાં છે. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરે તો 30% આયાતી કોલસો વાપરીને પણ વીજ પ્લાન્ટ ચલાવવાની સૂચના આપી હોવા છતાં સરકારી વીજ પ્લાન્ટો બંધ હાલતમાં પડ્યા છે, જેને કારણે વીજ બિલમાં યુનિટ દીઠ ₹30નો વધારો આવશે. મિનિસ્ટ્રી ઓફ પાવરે પણ આ વધારાનો ખર્ચ બોજ વીજ વપરાશકારોને માથે નાખી દેવાની સૂચના આપી છે. ભિક્ષા નહીં શિક્ષાના સૂત્ર સાથે ગુજરાત હાઈકોર્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ઓફ સિગ્નલ સ્કૂલ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સિગ્નલ સ્કૂલ શરૂ થયાને 2 મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે, ત્યારે આ સિગ્નલ સ્કૂલમાં ખરેખર બાળકો ભણે છે કે નહીં એમ ચેક કરવામાં આવ્યું હતું. આ રિયાલિટી ચેક દરમિયાન જાણવા મળ્યું હતું કે આ પ્રોજેક્ટમાં થોડે ઘણે અંશે બાળકો મળી હોય તેમ લાગે છે, કારણ કે બાળકોની 90%થી વધુ હાજરી નોંધાઈ રહી છે. રાજસ્થાનમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રક દક્ષિણ પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. હાલ ટ્રેક બદલાયો છે, જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. અમદાવાદમાં વાદળી વાતાવરણ અને પવનથી ગરમીનો પારો 41 ડિગ્રી નોંધાયો હતો. 2 થી 3 દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સાથે વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડવાની પણ શક્યતાઓ છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે રાજકોટ સહિત કેટલાક વિસ્તારોમાં ઝાપટું પડ્યું હતું. અમદાવાદ, સુરત અને સુરેન્દ્રનગરના ગરમીનો પારો 41.0 ડિગ્રી આસપાસ નોંધાયો હતો, જ્યારે આ સિવાય અન્ય તાપમાન શહેરનું તાપમાન 80 ડિગ્રીથી નીચે નોંધાયા. લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની વકી હવામાને વ્યક્ત કરી છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.